સત્યના શરણ દ્વારા મુક્તિ. પ્રકરણ બતાવે છે. સત આ શબ્દ વ્યાપક છે. હકીકતમાં તો સત શબ્દનો વિચાર કરતા એવું જ સમજાય છે કે તે પરમાત્માનું સ્વરૂપ છે. તેમનું જ નામ છે. જે પુરુષ સત તત્વને જાણે છે તે પરમાત્માને જાણે છે. જે સત છે તે જ નિત્ય છે અને તે જ અમૃત છે. સતનું તત્વ જાણનારો મનુષ્ય મૃત્યુને જીતી લે છે. શોક અને મોહને ઓળંગીને નિર્ભયપણે શાશ્વત પરમધામમાં જઈ પહોંચે છે. તે હંમેશ માટે અભય અમરપદને પ્રાપ્ત કરીને લે છે. તેને જ લોકો સંસારમાં જીવન મુક્ત જ્ઞાની મહાત્મા વગેરે નામે ઓળખાવે છે. તેની બધામાં સમબુદ્ધિ થઈ જાય છે. એનામાં સમત્વ યોગ આવી જાય છે. કારણ કે સત પરમાત્મા બધામાં સમશે અને એ જ્ઞાની સતમાં સ્થિર છે. તેથી તેનામાં વિષમતાનો દોષ નથી રહી જતો. તે કદી પણ અસત્ય બોલતો નથી અને તેના મન, વાણી અને શરીરથી થતા બધા કર્મ સત્ય હોય છે. તેનું કોઈ પણ કાર્ય અસત્ય નહીં હોવાથી તેના થકી થયેલું પ્રત્યેક આચરણ સત્ય માનવામાં આવે છે. તે જે આચરણ કરે છે અથવા સૂચવે છે તે જ આચરણમાં પ્રમાણિત મનાય છે અને આને સત્ય કહેવાય છે. તમે એક વાર ખોટું બોલો ને તો એની વાહે 100 વાર ખોટું બોલવું પડે. બરોબર? અને સત્ય તમે ભલે કડવું લાગે, સત્ય હંમેશા કડવું હોય. તમે એવું કોઈને કેવું હોય તો ઘણી વાર એવું બને કે ભાઈ કઈ ન ઈકી હોય કડવું, પણ કઈ જો એટલી જ ગણી ને ટેન્શન, પછી તકલીફ નથી થવાની. હા એમ એટલે અને સત્યમાં ઈશ્વરનો વાસ છે. એટલે બને ક્યાં સુધી મહાપુરુષો એમ કે બને ક્યાં સુધી ખોટું નહીં બોલવું. એક ખોટું નહીં બોલવાનું અને એક વગર જોતું નહીં બોલવાનું. તમને ખોટું બોલવું કોઈ માણસનો જીવ બચતો હોય તો બોલાય, તો પાપ નથી. હા, કોઈ ઈ તો એવું કોઈ ખોટું ન કહેવાય પાછું. હા એમ બે વાત થાય. પણ નહીતર છે ને કોઈ પણ માણસ અમુક વાતમાં ખોટું બોલતા હોય એવું ખોટું નહીં બોલવાનું ક્યારેય. અને બીજો મતલબ કે વગર જોતું નહીં બોલવાનું. અને વધારે પડતું તમે કોઈ પણ જગ્યાએ બોલો તો એક તો તમારો જે શરીરની ઉર્જા શક્તિ હોય ને રોજે રોજની, એ ઉર્જા શક્તિનો ક્ષય થાય અને તમે કામ વગરનું ન બોલો તો એક તો તમારી ઉર્જા શક્તિ જળવાઈ રહે બોલવામાંથી. આ આપણી 10 ઇન્દ્રિય છે અલગ અલગ, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય. આ બધામાંથી ઉર્જા શક્તિ રોજ તમારી ખૂટતી હોય. જરૂર મુજબ આ બધા વાપરે. કાન છે તો એમાં સાંભળવાની ઉર્જા શક્તિ જાય છે. આંખ છે તો એમાં જોવાની જાય છે. નાક છે તો સુગંધ ગ્રહણ કરવાની લે છે. જીભ છે તો સ્વાદની લે છે. પગ છે તો હાલવાની લે છે. હાથ છે તો આપ લે કરવાની લે છે. બધી ઇન્દ્રિયો 10 ઇન્દ્રિય એકબીજાનું જે કામ છે એ કામમાં ઉર્જા શક્તિને ખપાવે છે. એમાં જ આપણું હાંસ થાય છે, સારસિંગ ખૂટી જાય અને લબ્બર જેવા થઈ જાય. પછી આપણે રાત્રે ગાઢ નિંદ્રામાં સુષુપ્તિમાં વયા જઈએ એટલે પરમાત્માની આપણે એક તાર થાય. ત્યારે કોઈને ખબર ન હોય. ત્યાં મન બધું શાંત થઈ ગયેલું હોય. ત્યાં મન નથી રહેતું ગાઢ સુષુપ્તિમાં. એટલે ત્યાં શાંતિ મળી જાય એટલે પરમાત્મા પહેલી પાછું આપણે ઉર્જા શક્તિ લઈ લઈએ છીએ અને પાછા સવારમાં તાજા માજા થઈને પાછા કામ કરીએ છીએ. આ આપણું સારસિંગ હોય. હા, અને તમે ન જોતું ન બોલો, એની જગ્યાએ બોલો, ભગવાનનું નામ બોલો, કોઈ નામ પકડી લ્યો, બાકી નહીં બોલવાનું. માનો તમારે બોલવું પડે, કઈ કામ છે વ્યવહારિક તો બોલવું પડે, પણ હવે ઓટે બેઠા બેઠા 2 કલાક આવ ફડાકા જ મારવા તો ઈ શું કામનું? એમાં કાંઈ મતલબ ખરો? કાંઈ નથી મતલબ એનો. એટલે કહેવાય ન જોતું નહીં બોલવાનું. એની જગ્યાએ પરમાત્માનું નામ લઈ લો અને તમે એવી રીતનું મહિનો દી અનુભવ કરો. ભગવાનનું નામ જ લેવાનું અને કામ હોય તો બોલવાનું, ન કામ હોય તો ખોટું નહીં વાપરવાની આ શક્તિને. તમને અમુક સમયની અંદર અનુભવ થવા મળે. આ બધી ઉર્જા શક્તિ જળવાઈ રહે એવું છે. હા એમ એટલે કે છે તેથી તેનામાં વિષમતાનો દોષ નથી રહી શકતો.
તે કદી પણ અસત્ય બોલતો નથી અને તેના તે મનુષ્ય તત્વને જાણનારો મનુષ્ય મૃત્યુને જીતી લેશે. શોક અને મોહને ઓળંગીને નિર્ભયપણે શાશ્વત પરમધામમાં જઈને પહોંચે છે અને તે હંમેશને માટે અભય પદને પ્રાપ્ત કરી લેશે. તેને જ લોકો સંસારમાં જીવન મુક્ત જ્ઞાની મહાત્મા વગેરે નામોથી ઓળખાવે છે. તેની બધામાં સમબુદ્ધિ થઈ જાય છે. આવા મનુષ્યનું અંતકરણ અને શરીર અને તેની ઇન્દ્રિયો સત્યથી પરિપૂર્ણ થઈ જાય છે. આવા આહાર વિહારમાં અને તેના કાર્યોમાં સત્ય સાક્ષાત મૂર્તિ ધારણ કરીને બિરાજે છે. આવા માણસો હોય, સમત્વ બુદ્ધિ સમત્વ ભાવ આવી ગયો હોય, એના આહાર વિહારમાં એની વાણીમાં બધે સત્યની ઝલક જોવા મળતી હોય. ઘણા નથી કહેતા કે ભાઈ કદાચ આમ ઉગે પણ એ કોઈ દિવસ બોલ્યો બીજું ન બોલે કે કોઈ દિવસ ખોટું ન બોલે. આ એક દ્રઢ વિશ્વાસ થઈ જાય માણાનો. સંસારમાં આવા નર રત્નોનો જન્મ ધન્ય છે. આવા માણસનો જન્મ થયો હોય ને તો ધન્ય છે એમ. તેથી આપણે આ પ્રમાણને સમજીને સત્યનું શરણ લેવું જોઈએ. બોલો દ્રષ્ટાંત છે નહીં, ઉદાહરણ આપેલ વણઝારાનું કે ભાઈ તારી આગળ મૂકવાનું શું છે એમ. માણાની કિંમત શું હોય, આપણા વેણની કિંમત નથી રહેતી અત્યારે. ઓલા એની મૂછનો વાળ વણઝારે લાખે આપ્યો છે, કાલે આ મૂકી દે. બીજો એક મારી જેવો બેઠો તો બાજુમાં, એ કે જો આ મૂછના વાળ માથે પૈસા મળતા હોય તો આપણે મૂકીએ. ઓલો કે ભાઈ ઈ લાખો છે, તું કોણ છો જોતો ખરો પેલા. જેની મૂછની કિંમત હોય એમ, જેની વાણીની કિંમત હોવી જોઈએ. હા એમ. હા એમ. એટલે કિંમત તમારી હોવી જોઈએ. જિંદગી જીવો, ભલે ટૂંકું જીવી જાઓ, પણ એવી જીવી જાવ કે તમારી દુનિયા તમને યાદ કરવી જોઈએ. નહીતર પાડોશી નો ઓળખતા, કૂતરું મરી જાય, માણા મરી જાય, બરોબર થાય છે. બીજા નડીને જીવવું ખોટું એમ. તોય નહોતું આપ્યું. તેથી આપણે એ પ્રમાણ સમજીને સત્યનું શરણ લેવું જોઈએ, અર્થાત સત્યને દ્રઢતાપૂર્વક સારી પેઠે ધારણ કરવું જોઈએ. હવે સત્યનું સ્વરૂપ શું છે એ બતાવે છે. સત્ય એનું નામ છે કે જેનો કોઈ કાળમાં બાદ નથી થતો, જે નિત્ય એકરસ હર હંમેશ સઘળે સ્થળે સમભાવથી સ્થિત છે અને જે સ્વતઃ પ્રમાણ છે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. આવું સત્ય એક વિજ્ઞાનાનંદ ઘન ચેતન પરમાત્મા છે. શ્રુતિ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. 33 ઉપનિષદનો મંત્ર છે. જીવાત્મા પણ સત છે. પરમેશ્વરનો અંશ હોવાને સંબંધે તેને પણ સનાતન શાશ્વત કહ્યો છે. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. 15મા અધ્યાયનો 7મો શ્લોક છે. ગીતાના બીજા ઘણા અધ્યાયોમાં આવા શ્લોકો આપેલા છે. આ વિષયનું વર્ણન કરેલું છે. તદ અનુસાર તે સનાતન અવ્યક્ત સત્ય સ્વરૂપ પરમાત્માનું શરણ લેવાથી આ જીવ માયાને ઓળંગી જઈને સત્ય સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. વિજ્ઞાનાનંદ ઘન પરમાત્મા સત્ય છે, તેથી તેનું નામ પણ સત કહેવાયું છે. એક ઈશ્વરનું નામ સત પણ છે, કારણ કે રૂપ પ્રમાણે જ નામ હોય છે. એ વાત જગ જાણીતી છે. ઓમ તદ શ્રી નિર્દેશો બ્રહ્મ શ્રી વિધિ સ્મૃત. ઓમ તત સત બ્રહ્મના આ 3 નામ છે, બતાવવામાં આવ્યા છે. ઓમ તત્સત આપણે બોલીએ ને, આ 3 ઓમ તત્સત આ એક આ બ્રહ્મના 3 નામ છે અને બ્રહ્મસૂત્રનું સૂત્ર છે. સત શબ્દ ભાવનો અર્થાત અસ્તિત્વનો વાચક છે. અસ્તિત્વ એટલે હોવાપણું થાય. સંસારમાં જે કંઈ પણ સિદ્ધ થાય છે તે સતના આધારે જ થાય છે. માટે સમસ્ત સંસારનો આધાર સત્ય છે. બરોબર.
સૂર્ય, ચંદ્ર, વાયુ, પૃથ્વી વગેરે તમામ સત્યમાં જ પ્રતિષ્ઠિત છે. સત્યની જ પ્રતિષ્ઠાથી સૂર્ય તપે છે અને વાયુ વહે છે. સત્ય વિના કોઈ પણ પદાર્થની સિદ્ધિ થતી નથી. એક મિનિટ આ ભૂમંડળની અંદર ઈશ્વર એમ કહી દે કે 1 મિનિટ વાયુદેવ ઉભા રહી જાઓ, તો રીંગણા લબડે એમ લબડી જાય કે ન લબડી જાય? પથ્થારો પડી જાય કે ન પડી જાય? સત્ય પરમાત્માનું સ્વરૂપ છે અને પરમાત્મા સૌથી ઉત્તમ અર્થાત શ્રેષ્ઠ છે. તેથી શ્રેષ્ઠ ગુણ, શ્રેષ્ઠ કર્મ અને સાધુ ભાવમાં સત શબ્દનો પ્રયોગ થયેલો છે. અર્થાત જે કંઈ પણ શ્રેષ્ઠ ગુણ, શ્રેષ્ઠ કર્મ અને સાધુભાવ હોય છે તે સદગુણ, સત્કર્મ અને સદભાવના નામે જ લોકમાં અને શાસ્ત્રોમાં વિખ્યાત છે. સમદ ભાવે સાધુ ભાવે સદિચ્ય પ્રયુજ્યતે પ્રસ્તે કર્મણી તથા શબ્દસઃ પ્રાર્થ યુજ્યતે. 17મા અધ્યાયનો 24મો શ્લોક છે. શ્રેષ્ઠ કર્મ હોવાને કારણે યજ્ઞ, દાન અને તપ પણ સત્કર્મના નામે પ્રસિદ્ધ છે અને તેમનામાં જે નિષ્ઠા તથા સ્થિતિ છે તેને પણ સત કહે છે. સ્વાર્થનો ત્યાગ કરીને સત્ય સ્વરૂપ ભગવાનના કાજે કરેલું પ્રત્યેક કર્મ લોકમાં અને શાસ્ત્રોમાં સત્કર્મના નામે જ વિખ્યાત છે. યજ્ઞે તપસી દાને સ્થિતિ સદિતિસી ચોચ્યતે કર્મ ચૈવ તદથિયમ સદિત્યવા ધીયતે. વિચાર કરતા એ વાત યુક્તિયુક્ત પણ જણાય છે કે સત્યના માટે જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે તેને સત્ય સમજવામાં આવે છે. આપણે યજ્ઞ કરીએ, કાંઈ પણ કરીએ તો દાન પુણ્ય કરીએ તો કોની માટે કરીએ? ઈશ્વર માટે કરીએ ને. મને સારી ગતિ મળે એ માટે કરીએ. તો છે તો એ સત્ય જ તે. સત્યને માટે જ તમે સત્ય કર્મ કરો છો. કોકને ટાળી દેવાનું કઈ ભગવાન માટે ન કરતા, એમ તમારા સ્વાર્થ માટે કરો. તેથી સત્યના નિમિત્તે કર્મ કરનારાની કાયિક, માનસિક અને વાચિક તમામ ક્રિયાઓ સત્ય જ હોય છે. તો અહીંયા તમે ત્રણેય ક્રિયાઓ તમારા શરીરની કાયિક, વાચિક ને માનસિક જે ત્રણેય ક્રિયાઓ તમારા શરીરના દ્વારા થાય છે એ ત્રણ સત્યમાં જ થાય છે. એટલે કે તે બધી ક્રિયાઓ સંસારમાં સત્ય પ્રમાણિત હોય છે. હવે સત્ય ભાષણનું તમે ખોટું બોલો ને હાસું બોલો એમાં શું ફેરફાર છે અને શું ફળ છે એ બતાવે છે. કપટ શબ્દ, ચાતુર્ય અને કૂટનીતિનો ત્યાગ કરીને હિંસા રહિત નિખાલસપણે જે જેવું જોયું, સાંભળ્યું, સમજાયું હોય તેને તેવું ને તેવું જ, નહીં ઓછું નહીં વધારે કહેવું એ સત્ય ભાષણ છે. સત્ય ભાષણની ઈચ્છા કરનારા અર્થાત સત્ય બોલવા માંગતા મનુષ્યએ નિમ્નલિખિત વાતો પર વિશેષ ધ્યાન આપવું. પોતે પણ કદી જૂઠું બોલવું જોઈએ નહીં અને બીજાને કોઈને પણ જૂઠું બોલવા પ્રેરણા આપવી જોઈએ નહીં. બીજાને પ્રેરણા આપીને અથવા તેના પર દબાણ કરીને તેની પાસે જે પણ મનુષ્ય જૂઠું બોલાવે છે તે પોતે જૂઠું બોલે તેના કરતા અધિકતર જૂઠું બોલે છે. કારણ કે તેથી જૂઠનો પ્રસાર વધુ થાય છે. કોઈ જૂઠું બોલનારાની સાથે સહમત પણ ન થવું, તે સમયે ચૂપ રહેવું એ પણ એક પ્રકારનું જૂઠું જ મનાય છે. તાત્પર્ય એ છે કે કૃતકારિત અને અનુમોદિત અર્થાત જાતે બોલવું, કોઈ પાસે બોલાવવું અને કોઈનું બોલવું સમર્થિત કરવું, આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું મિથ્યા ભાષણ ન કરવું. બે જણાએ કીધું હોય તો એમાં આપણે ટેકોય નહીં આપવાનો કે ભાઈ નાના એ હાસું જ હોય. આપણે આગળ પ્રમાણ છે ને ખોટે ખોટા હું કામ ટેકા આપો? એના તમે ભાગીદાર થવું, લેના દેના વગર ના. ખોટું બોલવું નહીં, કોઈને બોલાવરાવવું નહીં અને કોઈ બોલતો હોય એમાં ટેકોય નહીં આપવાનો. બરોબર છે. નકર આમાં આપણે દોષિત થાય. બની શકે ત્યાં સુધી કોઈની નિંદા સ્તુતિ નહીં કરવી. નિંદા કે સ્તુતિ કરનારી વ્યક્તિ સ્વાર્થ, કામ, લોભ, ક્રોધ, મોહ, ભય, ઉદ્વેગ વગેરેને વંશ થઈને જુસ્સામાં આવી જઈને વધારે કે ઓછી નિંદા કે સ્તુતિ કરવા લાગે છે. મારે તમારી જરૂર હોય ને તો હું તમારા વખાણે કરું, પણ મારી અંદર લોભ હોય છે એટલે કે ભાઈ આને મારે જરૂર છે એટલે હું તમારા વખાણ કરું. બાકી હું તમને ઓળખતો જ હોઉં અને કોઈ મારામાં એવો ક્રોધ આવી ગયો હોય તો હું તમારે સામે એવા કટુ શબ્દો બોલું.
તેમાં મારો ક્રોધ આવ્યો હોય, એટલે બે વસ્તુમાં દોષિત તો સહી જ તે, પણ ઓલામાં ક્રોધમાં તો ખબર પડે કે આ ભાઈ દોષિત છે એમ, અને ઓલામાં જે હારું લગાડીને મસ્કા મારી જાય એમાં ખબર ન પડે, ઓલાને ટાળી જાય ને પોતે ટળતો જ હોય એમ. લાંબો સમય હાલે નહીં, હાલે તો નહીં જ તે, એ તો ખબર જ છે કોઈનું નથી આવેલું આજ સુધીમાં, પણ મતલબ ત્યારે તેનું કામ સિદ્ધ થઈ જાય કે ન થઈ જાય, બસ એમ. આમાં પણ નિંદા કરવાનું તો સર્વથા અનુચિત જ છે, કોઈની નિંદાય નહીં કરવાની. વિશેષ યોગ્યતા પ્રાપ્ત થતા કોઈની ક્યાંય પ્રશંસા કરવી પડે તો તેમાં પણ પૂરી સાવધાનીથી તેમ કરવું જોઈએ. તમને મારી ખબર હશે કે ભાઈ આ પાત્ર ભલે જે તે છે, અત્યારે મને ખબર છે આ વ્યક્તિત્વ શું છે, તો તમે મારી પ્રશંસા કરતા હોય ને તોય એમાં તમારે શબ્દનું ખાસ ધ્યાન દેવું પડે, કે હું તમારી પ્રશંસા કરતો હોય તો મારે તેમાં શબ્દનું ખાસ ધ્યાન દેવું પડે, તો જ બોલવાનું, નહીતર નહીં બોલવાનું. ઓછી પ્રશંસા કરવામાં આવે તો તે પ્રશંસા બીજા અર્થમાં નિંદા સમાન જ બની જાય. તો ઓછી નહીં કરવાની, કરો તો હમાય કરવાની, ઓછી નહીં કરવાની, નિંદા સમાન જ બની રહે છે. જે ઓછી પ્રશંસાને પાત્ર હોય તેની વધુ પ્રશંસા કરવામાં આવે તો તેથી લોકોમાં ભ્રમ ફેલાય છે, જે એને લાયક જ નથી. અમુક કાંઈક 100માંથી એક જ કામ સારું કર્યું હોય તો એને લાયક નથી માણસ, તો તમે એને ખોટે ખોટો માણસોમાં ફેલાવો કરો ને પછી માણસોને ભ્રમ થઈ જાય અને માણસ એમાં આવી જાય તો એ એક જાતનું દોષ જ છે, અને લાભના બદલે નુકસાન થવાની સંભાવના રહે છે. આ પ્રકારની જૂઠી પ્રશંસા કરવાથી ખુદ પોતાનું અને જેની પ્રશંસા કરવામાં આવી હોય તેનું લાભના બદલે નુકસાન જ થાય છે. અલબત્ત કોઈ વાતનો નિર્ણય કરવા માટે સરકારમાં જે પંચાયતમાં જો યથાર્થ વાત કહેવામાં આવે તો તે નિંદા કે સ્તુતિ ગણાતી નથી. ન્યાય સંગત કોઈ રાજા ન્યાય કરતો હોય, ત્યારે સરકારી કામકાજ છે એમાં કોઈ વ્યવસ્થિત ન્યાય હોય તો એમાં નિંદા નથી થતી, નિંદા કે સ્તુતિ કઈ નથી ગણાતી. તેમાં કોઈની નિંદા કે પ્રશંસાના વાક્યો જો કહેવા પડે તો પણ તે વાક્યોને ખરેખર તો કહેનારની દાન જ શુદ્ધ હોવાથી નિંદા કે સ્તુતિમાં ન ગણવા જોઈએ. કોઈ હાસો માણા હોય ને જુબાની દેવા તમે ગયા હોય અને ત્યાં તમારે 2 શબ્દ વધારીને કહેવા પડતા હોય તો એ તમે એને દોષી થતા નથી, કેમ કે માણસ હાસો હશે એમ. કોઈ વ્યક્તિ પૂછીને જો પોતાના દોષ જાણવા માટે આગ્રહ રાખે તો તેની શાંતિથી અને પ્રેમપૂર્વક તેના યથાર્થ દોષ કઈ જણાવવા એ પણ નિંદા જ ગણાય છે. બને ત્યાં સુધી ભવિષ્યના કાર્યો વિશે વાણી પ્રયોગ કરવો નહીં. એવા કાર્યો વિશે વધુ બોલવાથી તે કથનનું સર્વથા પાલન થવું મુશ્કેલ બને છે. પછી આપણે એક વાર ખોટું બોલ્યા, 2 વાર બોલ્યા, પછી રોજ ખોટું જ બોલવું પડે, ટેવ પડી જાય ને પછી તમે ખોટું જ બોલવું પડે. આમે આશા તમે થાવ તો તમે ફેંકાઈ જાઓ અને ખોટું જ તમને પછી એટલે બરબાદ કરી નાખે. તમે એક કે સમાજના નો રહ્યો, તમારા પરિવારના નો રહ્યો, ક્યાંય એક કે નોરના નો રહ્યો, ગણતરીમાં નો લે ને પછી ખબર છે કે આવો જ છે એમ. એટલે અને તેથી તેના મિથ્યા થવાની સંભાવના ડગલે ને પગલે ઊભી થાય છે. ગામ છોડવું પડે, કા દેશ છોડવું. હા બસ, તો બે રસ્તો થાય, કા પોતાને જવું પડે કા ગામ છોડવું પડે. જેમ કે કોઈને કહ્યું કે હું તમને કાલે અવશ્ય મળીશ, હવે પરંતુ કોઈ કારણસર ત્યાં જવાનું બની શક્યું નહીં તો તેનો વચનભંગ થયો મનાય છે. તેથી આવા પ્રસંગે એવું જ કહેવું ઉચિત ગણાય કે મારો કાલે તમારા ઘરે આવવાનો વિચાર છે અથવા ઈરાદો છે, જો હોવાય તો. બાકી કાલે આવી હોત તે એ આપણી ફેર હોય તો જ કહેવાય, નહીતર નહીં કહેવાનું. નગર એમ કે વિચાર છે ભાઈ તો સેટિંગ થાય તો આવી ભાઈ એમ કહેવાનું, ફાઇનલ આવી એમ નહીં કહેવાનું. કોઈને શાપ અથવા વરદાન ન આપવા, તેનાથી તમે તપને હાનિ થાય છે. તમે ભજન કરેલું હોય ને એનાથી તમે દઈ શકો, કોઈનું ખરાબ કરવું હોય તોય થઈ જાય અને કોઈનું સારું કરવું હોય તોય થઈ જાય, પણ એમાં તમારું તપ હોય ને એ વયું જાય. તમે જે મહેનત કરેલી હોય ભગવાનના નામ જપ કે કાંઈ પણ કરેલું હોય એ વયું જાય. એટલે કે છે તેનાથી તમારા તપને હાનિ થાય છે. શાપ આપવાથી તો પાપના ભોગતા બનવાનો પણ સંભવ છે, એમાં તો એ સંભાવના રહે છે કે તમે પાપના ભોગતા બનો. આ પ્રકારની ખરાબ ટેવથી સ્વભાવ બગડતા સત્યને હાનિ પહોંચે છે તથા આત્માનું પતન થાય છે. સત્યને હાનિ પહોંચે છે અને આત્માનું તો પોતે પતન જ કરે છે, એનો ઈદ એને મારે છે. કોઈની સાથે ઠઠ્ઠા મસ્કરી કરવી નહીં. તેમાં ઘણું ખરું વિનોદ બુદ્ધિને લીધે અસત્ય શબ્દોનો પ્રયોગ થઈ જતો હોય છે.
સાધક જીવન જે જીવતો હોય ને એ કોઈની હારે મસ્તી ન કરે, કેમ કે એમાં એવા શબ્દોનો પ્રયોગ થઈ જતો હોય ઘણી વાર, એટલે દોષિત થાય છે. જેની આપણે મજાક કરીએ છીએ તે વાત તેના મનને પ્રતિકૂળ લાગે, તેને આઘાત લાગી શકે છે, જેનાથી હિંસા વગેરે દોષો પણ થઈ જવાની સંભાવના રહે છે. મસ્તીમાં ઘણા કે હતામાંથી ફરતું થઈ ગયું, આવું થઈ ગયું હોય તો આ દોષ આવી ગયો કે ન આવી ગયો, અને તમને હાનિ થાય, કાંઈ માથાકૂટ થઈને વધ્યું તો તમને હાનિ થવાની છે તો થવાની છે ને, એટલે એનાથી બચીને રહેવું એમ. વ્યંગવાણી અને કટાક્ષ વચન પણ બોલવા નહીં. કોઈને એવા વેણે કે ન બોલવો, ખોટું લાગી જાય, કટાક્ષમાંથી નહીં એમ. કારણ કે એમાં પણ જૂઠ, કપટ અને હિંસા વગેરે દોષો થઈ શકે છે. શબ્દ ચાતુર્ય વાળી વાણી વાપરવી નહીં. બુદ્ધિથી શબ્દ ચાતુર્ય વાળી વાણી નહીં વાપરવી, કેમ કે તે રીતે કહેવાની વાત શબ્દોમાં તો સાચી હોય છે, પણ તેનો આંતરિક અર્થ તેનાથી અવળો હોય છે. રાજા યુધિષ્ઠિરે પોતાના ગુરુપુત્ર અશ્વસ્થામાના મૃત્યુ બાબતે અશ્વસ્થામા નામનો હાથીનો આશરો લઈને શબ્દ ચાતુર્યનો પ્રયોગ કર્યો હતો, જે અસત્ય વાણી જ મનાય. અશ્વસ્થામા મરાઈ ગયો એવું કીધું. યુધિષ્ઠિરને ખબર હતી કે અશ્વસ્થામા કયો મરાણો એમ, પણ એને બોલવું પડ્યું હતું. ત્યાં ખોટા પીડ્યા છે કે નહોતા પીડ્યા, દોષ લાગ્યો કે ન લાગ્યો એમ. એટલે મિતભાષી બનવું અર્થાત ગંભીરતાપૂર્વક વિચાર કરીને બની શકે તેટલું ઓછું બોલવું. બસવું હોય તો આ સંસારમાંથી બને એટલું ભગવાનનું નામ લેવું, સહજ ભાવે નીકળી જવા માટે. કારણ કે વધુ પડતું બોલવાથી વધુ વિચારવાનો સમય નહીં મળે. મળવાને કારણે અજાણતા અથવા ભૂલથી અસત્ય શબ્દો બોલી જવાય છે. કેમ કે વધુ બોલતા હોય એટલે વધુ વિચારવાનો સમય આપણને ન મળે, અને સમય ન મળે એના કારણે આપણે ઘણીવાર અસત્ય બોલી જતા હોઈએ છીએ. ભૂલથી અસત્ય શબ્દો બોલી જવાય છે. સત્યનું પાલન કરનારા મનુષ્ય કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, દ્વેષ, ઈર્ષ્યા તેમજ સ્નેહ, મમતા વગેરે દોષોથી બચીને બોલવું જોઈએ. જે મનુષ્ય જે સમયે સત્યની પ્રતિષ્ઠા થઈ જાય છે તે સમયે ઉપયુક્ત દોષો લગભગ નષ્ટ થઈ જાય છે. તમારામાં ઓતપ્રોત સત્ય આવી જાય તો એકે દોષો રહેતા નથી, વયા જશે સહજ ભાવે. પણ જો મનુષ્ય સત્યમાંથી વિચલિત થઈ જાય છે તો પછી અધિક દોષોને વંશ થઈને તે અસત્ય બોલે એમાં તો નવાઈ શી છે? તો પછી એનામાં વધારે એ દોષ, બીજા ભળે. આ છે એ તો રહેવાના જ છે. સત્ય બોલનાર મનુષ્ય હિંસા અને કપટ બાબતે ખૂબ સાવચેતી રાખવી. જે સત્ય બોલવાથી કોઈની હિંસા થવા પામે છે તે સત્ય નથી. હાસું બોલીને ગાય અહીંથી નીકળીને કોઈ ખાટકી છે અહીંયાથી નીકળ્યો, એને પૂછ્યું કે અહીંથી ગાય ગઈ, તો તમે એમ કીધું ગા ગઈ, તમે ખોટું ન બોલતો, એવું એ સત્ય પાછું સત્ય નથી એમ. અહીંયા સિંધો એ સત્ય ન કહેવાય. આ સંબંધે મહાભારતમાં કર્ણ પર્વમાં 59મા અધ્યાયમાં આવેલી એક કૌશિક બ્રાહ્મણની કથા જાણીતી છે. એવા પ્રસંગે સત્ય બોલવા કરતા મૌન રહેવું અથવા કશું ન જણાવવું એ જ સત્ય છે. તો એવા પ્રસંગે કાં તો મૌન થઈ જવું, કાં મને કઈ ખબર નથી એમ કહી દેવું. હા, પોતાનો કે બીજાનો પ્રાણ બચાવવા માટે જૂઠું બોલવું પડે તો તેને સત્ય તો ન માની શકાય, પણ એમાં પાપ પણ ન માની શકાય. બરોબર. જે સત્ય કથનમાં કપટ હોય છે તે સત્ય મનાતું નથી. સત્ય બોલનારો મનુષ્ય જાણી જોઈને સત્યનો કેટલો અંશ શબ્દોથી અથવા ભાવથી છુપાવે છે તે તેટલા અંશની ચોરી કરે છે. હિંસા અને કપટ એ બંને સત્યને કલંક લગાડનારા છે. તેથી જે સત્ય કથનમાં હિંસા અને કપટનો થોડો પણ અંશ હોય છે તે સત્ય શબ્દોમાં સત્ય હોવા છતાં પણ જૂઠ જ માનવામાં આવે છે. સત્ય હોવા છતાંય જૂઠું માનવામાં આવે છે. જે મનુષ્યો વિષયી અને પામર છે તેઓ તો કારણ વગર જ પ્રમાદવશ જૂઠું બોલી દેતા હોય છે, કારણ કે તેઓ સત્ય બોલવાના મહત્વ અને રહસ્યથી સર્વથા અજાણ હોય છે. પરિણામ સ્વરૂપ તેમનું પતન થવું સ્વાભાવિક જ છે. આમ છતાં જે સમજદાર મનુષ્યો છે તેઓ સત્યને શ્રેષ્ઠ સમજીને તેના પાલનની ઈચ્છા તો રાખે છે, પરંતુ
તેમનામાંથી પણ સત્યનું સર્વથા પાલન થવું મુશ્કેલ છે. અનંત જન્મોથી સત્ય બોલવાનો મહાવરો હોવાને કારણે તેમના માટે પણ સત્યની સિદ્ધિ દુષ્કર છે. પરંતુ વિવેક બુદ્ધિ દ્વારા સ્વાર્થ છોડીને જેઓ સત્ય પાલન માટે વિશેષ પ્રયત્ન કરે છે તેમને માટે સત્યનું પાલન થવું, સત્યની પ્રતિષ્ઠા થવી શક્ય છે, બોલી શકે છે. તે અસાધ્ય નથી. મનુષ્ય સત્યનો સારી રીતે અભ્યાસ કરી લે, અર્થાત સત્યમાં જેની સર્વાંગીણ પ્રતિષ્ઠા થઈ જાય છે તેની વાણી સત્ય થઈ જાય છે. પછી એક વાક સિદ્ધિ આવી જાય, પછી બોલે એ વસ્તુ થઈ જાય. અર્થાત તે જે કંઈ પણ કહે છે તે સત્ય થઈ જાય છે. મહર્ષિ પતંજલિ કહે છે, યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિનું એક સૂત્ર છે, સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. 36મું સૂત્ર છે. અસત્યના વચનોથી નહુષનું પતન થવું વગેરે અનેક કથાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. નહુષ રાજા હતો, નહુષ નામનો રાજા થઈ ગયો અયોધ્યામાં, અને એટલો બધો તપસ્વી અને એટલા બધા યજ્ઞો કરેલા, રાજસૂરી યજ્ઞ, કે ઇન્દ્ર બની ગયો હતો. ઇન્દ્રનું પદ એને મળી ગયું હતું. જે ઇન્દ્ર હાલનો હતો ને, ઇન્દ્રને ખસી જવું પડ્યું હતું. આને ઇન્દ્રનું પદ મળી ગયું હતું નહુષને. હવે ઓલા કે ને કે ભાઈ કર્મની કઠણાઈ હોય એટલે એ ભાઈ ઇન્દ્ર બની ગયો. પછી એને ઈચ્છા થઈ કે હારું મેં મૃત્યુલોકમાં ઘણા ને ભોગવ્યા, રાણીઓ બધું હતું મારે, પણ કે અહીં ઇન્દ્રાણી ઠીક છે કે ઇન્દ્રાણી માથે નજર ગઈ. કે તું હવે તો હું ઇન્દ્ર છું કે તું મારી રાણી, એમ શશી ને, કે ઇન્દ્રની પત્ની હતી ને શશી એને, એટલે ઓલે એને કીધું, ઇન્દ્રને વાત કરી કે આમ કીધું મને નહુષે કે તમે એક કામ કરો તો હું કે એના જે પુણ્ય છે ને એનો ક્ષીણ થાય એવું કામ કરો, તો એ કે આપણે એમાંથી બચીએ કે નકર ન બચીએ. કે કાંઈ વાંધો નહીં. તે બીજે દી પાછો આવ્યો નહુષ. એ કે બોલો તમે શું વિચાર કર્યો? ઓલી એમ કીધું મને એક દિવસનો સમય આપો એમ. એ કે તમે ઋષિઓ તમે પાલખીએ જૂતે ને એની માથે તમે બેહીને આવો તો એ કે હું તમારી ભેગે તમારું જે કામના છે એ પૂરી કરું એમ. એટલે નહુષ કે કાંઈ વાંધો નહીં. એટલે એને બોલાવ્યા આપણે સનકાદિક ઋષિઓને કે ભાઈ લ્યો પાલખી હાલો, કે મને લઈ જાઓ શશીના મેલે. એ પાલખીમાં બેહીને તે ઓલા ધીમે ધીમે હાલતા હતા ને, એને સાબુકનું એન્ટલ માર્યું કે હાલો ને, હું હળવું હાલો એમ. ઓલા તો ભાઈ સપ્તઋષિઓ હતા, એમ કઈ રે કોઈના બાપથી ભગવાને એની ઉંમર કાંઈ ન કહેવાય. એ કે તું તો એ કે નરકનો કીડો છો, જાય કે કીડો બની જા. હવે ક્યાં ઇન્દ્રાસન ને ક્યાં નરકમાં કીડો બનાવી દીધો કે ન બનાવી દીધો? અજગર બન્યો છો ઈ. એટલે આ ગતિ છે. કદાચ મળી ગયું તો એવું નહીં માની લેવાનું કે રહી જાહું એમ. અસત્યના વચનોથી નહુષનું પતન થવું વગેરે અનેક કથાઓ. સત્ય વક્તા મનુષ્ય નિર્ભય થઈ જાય છે, કારણ કે જ્યાં સુધી ભય રહે છે ત્યાં સુધી મનુષ્ય યથાર્થ ભાષી નથી હોતો. ભયને કારણે ક્યાંક ને ક્યાંક અસત્ય કથન થઈ જ જાય છે. જે મનુષ્ય સત્યને સર્વથા જીતી લે છે તે ક્ષમાશીલ હોય છે અને તે ક્રોધને વંશ નથી થતો. ક્રોધી મનુષ્ય સત્ય પાલન કરવામાં સર્વથા અસમર્થ રહે છે. ક્રોધના ઉન્માદમાં તે શું નથી બકી બેસતો. કોઈને ક્રોધ આવી ગયો હોય તો એ ક્રોધના ઉન્માદમાં ઘણી બધી વસ્તુ ન કહેવાની કહી દેતો હોય, ઘણી ગુપ્ત વાત હોય, તું હું આમ છું તું પછી ન હોય એવું નીકળતું હોય એમ. એટલે એવું સત્ય નહીં બોલવું, એવું નહીં બોલવાનું એમ. સત્ય પાલનના પ્રભાવથી મનુષ્યમાં નિરઅભિમાનીપણું આવે છે. માન પ્રતિષ્ઠાની જ્યાં ઈચ્છા હોય ત્યાં દંભ અને કપટ ને આશ્રય મળી જાય છે, અને બસ જ્યાં તેમણે પ્રવેશ કર્યો ત્યાંથી સત્ય તત્કાળ જ પલાયન થઈ જાય છે. કપટી અને દંભી મનુષ્યનું સત્યમાંથી પતન થવું અનિવાર્ય છે. કપટી ને દંભી માણસ ક્યારે સત્ય ન ભાષી શકે, એનું પતન થઈ જ જાય. જ્યારે સત્યની સર્વથા પ્રતિષ્ઠા થઈ જાય છે ત્યારે સત્યવાદીની કોઈ પણ પ્રકારની ઈચ્છા અથવા કામના રહેતી નથી. ભોગોની ઈચ્છા વાળો મનુષ્ય શા અનર્થો નથી કરતો, કારણ કે કામ જ પાપોનું મૂળ છે. તેથી કામને વંશ થયેલો કામી મનુષ્ય જૂઠ, કપટ, છળ વગેરે દોષોની ખાણ બની જાય છે. જૂઠ, કપટ, છળ આ બધું કરવાનો એક્સપર્ટ થઈ જાય, એની ખાણ બની જાય. કેમ કે પછી એની બીક તો હોય નહીં, ભગવાન જેવું માનતો ન હોય, ખોટું બોલીને કે આપણું હાલે છે ને તંત્ર, હા ક્યાં કરે, પણ એને ન ખબર હોય પાછળ આપણું પતન છે એમ.
સત્યના સુયોગ પાલનથી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર વગેરે દોષોનો નાશ થઈ જાય છે. સત્ય બોલતો હોય ને આ એક કે દોષ ન હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, સત્યના પાલનથી દયા, શાંતિ અને ક્ષમા, સમતા, નિર્ભયતા વગેરે તમામ ગુણોનો ભંડાર બની જાય છે. તેથી મનુષ્ય સત્ય બોલવા માટે કટિબદ્ધ થઈને વિશેષપણે પ્રયત્ન કરવો જોઈએ. સદગુરુદેવ કી જય.